તાજી ભ્રષ્ટાચારની કથાઓ આ દેશમાં ચાલી, દેશને લૂંટી શકાય એટલો લૂંટો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ગર્વભર વિનમ્રતાપૂર્વક મારે કહેવું છે કે કોઈ વિપક્ષ આજે ભારતની ધરતી ઉપર એવો નથી કે આપણી પાર્ટીને પડકારી શકે. એટલે આંકડિયા ભીડી ગયા છે, એમ ભેગા થઈ ગયા છે, એમ નોખા ન પડે એ હાટું આંચકા મારે. એવા સંજોગોમાં 9 વર્ષ પહેલાની સ્થિતિ યાદ કરો મિત્રો. 14 પહેલા રોજના સમાચાર ભ્રષ્ટાચારના, ડેઈલી. અરે તો ચૂંટણીઓની સભામાં જવાનું, પાર્ટીનું એક અગત્યનું કામ મારા ભાગમાં આવે એટલે હું સભાઓ કરતો તો હું 2G ઉપર બોલતો, ખાણ કોલસાના ભ્રષ્ટાચાર ઉપર બોલતો, રેલવેના ભ્રષ્ટાચાર ઉપર બોલતો. તો પાછળથી કા સામેથી ચિઠ્ઠી આવે કે આ તાજું આજનું આવ્યું છે ઈ બોલો. મારે ચિઠ્ઠીઓ આવેલી છે કે આ પેલું જૂનું થઈ ગયું તમે જે કહો છો. એટલે એકદમ તાજી ભ્રષ્ટાચારની કથાઓ આ દેશમાં ચાલી, દેશને લૂંટી શકાય એટલો લૂંટો. હું તો એના આંકડા પાકા કરતો જેસવાણી છે. એક ટેલિકોમ્યુનિકેશન મંત્રીનો એવડો ગોટાળો આવ્યો તો 1,86,000 કરોડ એટલો જ હતો ને. આ આંકડો મેં 7-8 દી સુધી તો ઘરમાં પાકો કરેલો, બોલો. પણ એવડી મોટી રકમમાં આડું ઓળું એકાદું મીંડું વીયું જાય વધી પડે, કાં ખોટું પડે. 1,86,000 કરોડનો ભ્રષ્ટાચાર એક મંત્રીએ કરી નાખ્યો. એ વાત મેં દાહોદમાં માંડી તો અમારા આગેવાનો બધા અડકે પડકે બેઠા હતા. સ્ટેજ થોડુંક નાનું હતું, જસુભા ને બધા આપણા. તો મને કે સાહેબ આ તમે 1,86,000 કરોડ કહો ને તો અમારા આદિવાસી ભાઈઓને એમાં સમજણ નહીં પડે કે આ કેટલી રકમ ખાઈ ગયા. એટલે કાં તમે એમાં 100ની કેટલી નોટું, 500ની કેટલી નોટું એવું ટ્રાન્સલેશન કરો તો એ કે અમારા લોકોને સમજણ પડશે. એટલે મારે ટ્રાન્સલેશન કરવું પડેલું. મેં એને ટ્રાન્સલેશન કરીને કીધેલું કે 50 ડમ્પર ભરાય એટલી નોટું ખાઈ ગયા આ લોકો. તઈને સમજાણું 50 ડમ્પરિયા ભરાણા. આટલો ભ્રષ્ટાચાર કરીને આ દેશને લૂંટનારા લોકો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર સામે જ્યારે વાહિયાત વાતો કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ડંકાની ચોટ ઉપર હું તમને કેટલીક વાતો કહેવા આવ્યો છું કે વાત તમે ગામડામાં ઘેરે ઘેરે જઈને કહો અને કહેવાની આવશ્યકતા. તમારા વડાપ્રધાન એવું બોલતા હતા, હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય. આ મારો આક્ષેપ નથી, શ્રીમાન રાજીવ ગાંધીજીનું પોતાનું નિવેદન છે. એ ભારતના વડાપ્રધાન હતા, એ દિલ્હીથી રૂપિયા મોકલતા હતા, પણ એની ગોઠવેલી ચેનો જે હતી એ 15 પૈસા વધવા દેતા હતા. 1 રૂપિયાના 15 પૈસા આવે ગામડામાં. એ કામ કેદી થાય, કેવી રીતે થાય? જેસવાણી સાહેબ બેઠા છે એટલે મને યાદ આવે કે તમને પેલા કૂપન મળતા હશે ગેસના. કેટલા કૂપન આપતા હતા તમને? કેટલા કૂપન મળતા હતા? 10 કૂપન ગેસના. 10 કૂપન આગળી મોટી લોકસભા, એમાં 10 કોને આપે? તે કાર્યકર્તાઓને જેને ગેસની જરૂર હોય વાહે લોદર તોડ્યા રાખે. સાહેબ એક ચિઠ્ઠી લખી દો. મેં તો એવા કેટલાય ગ્રાહકો જોયા છે કે સંસદ સભ્ય ચિઠ્ઠી લખી દે ને તો 6 મહિના સુધી તો ગેસ લેવા ન જાય. એ ચિઠ્ઠી બધી દેખાડ્યા રાખે. સંસદ સભ્યએ ચિઠ્ઠી લખી દીધી. 10 ગેસ એક સંસદ સભ્યને કારણે 10 ગેસ મળે. આપણા 26 સંસદ સભ્યો હોય, બધા એના ગેસનો ઉપયોગ કાર્ડનો કરી નાખે. 260 ગેસ કનેક્શનો 5 વર્ષમાં મળે. આ દેશ કેદી બળતણ ભેગો થાય? નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, હું તમારી સામે ભાષણ કરવા માટે આવ્યો, ત્યાં સુધીમાં 9 કરોડ ગેસ કનેક્શનો હતા. આ 260ની સ્પીડે કેદી આપણે ભૂગત? 9 કરોડ આપવા હોય કેટલા વર્ષ લાગે? અને તોય એ લોકો એની ઉપર આપણી સામે ચૂંટણીઓ જીતતા હતા. બોલો, એટલી માનસિકતાને આપણે નથી ભૂલી શકતા. હજી અમારે અહીં બધા
કલાકારોમાં મારે બેહવાનું બહુ, તો હજી ગીત ઈ નહીં જ ગાય. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરનો આવ્યા જીરે. તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવડાવો જીરે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરોને વહુ પધરાવો જીરે. અને એક વાયુ ગળાવી, દીકરોને વહુ પધરાવ્યા ત્યારે એ વાયુમાં પાણી આવ્યું, એના ગીત હજી ગવાય છે. કેવડિયા કોલોનીથી અમારા ભૂપેન્દ્રસિંહજીને ટેમ્પરેચર વધે, નર્મદાનું એક પ્રશ્ન કો ખાંજે પૂછે, સવારે એમને ડાયાબિટીસ 10% વધી જાય. એટલા ઉપાધિ કરતા મેં એમને નજીકથી જોયા છે. મેઘા પાટકર જે લોહી પીતી હતી એને લઈને આ લબાચા લોકો ફરે છે. જેણે આ રાજ્યને, આ રાજ્યની પ્રગતિને ઉપર 20 વર્ષની છીણી મારી દીધી, 10 વર્ષ સુધી આપણી યોજનાને પાછળ ધકેલી દીધી. ઈ કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડી દીધું ભારતીય જનતા પાર્ટીએ પોગાડી. પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી હતા અને ઊંચાઈ વધારવા માટેની મિટિંગમાં દિલ્હી પધારેલા. દિલ્હીની મિટિંગનો અંદરનું રૂખ જોઈને એમને ખબર પડી કે આ આપવાના નથી. ઓલો મંત્રી હતો કેન્દ્રમાં સૈફુદ્દીન સોજ, સૈફુદ્દીન સોજ કેન્દ્રના સિંચાઈ મંત્રી હતા. એમને એમની વાત ઉપરથી એવું લાગ્યું કે આપવાના નથી. આપણા આદરણીય મોદીજીએ દિલ્હીથી સમાચાર આપ્યા અમને પાર્ટીને કે હું આવતીકાલથી 72 કલાકના ઉપવાસ ઉપર ઉતરું છું. ગુજરાત વિદ્યાપીઠની અંદર મુખ્યમંત્રી તરીકે ઉપવાસ ઉપર બેઠા. આખા રાજ્યના સંતો પધાર્યા, આખા રાજ્યના એ સંતોની હાજરીમાં મારે કેવું છે. આખા રાજ્યના સંતો પધાર્યા, આખા રાજ્યની પોલિટિકલ પાર્ટીના આગેવાનો પધાર્યા. કોંગ્રેસ સિવાયની બીજી રાજકીય પાર્ટીના લોકો પણ આવ્યા. આખું ગુજરાત વિદ્યાપીઠની અંદર ખડું થઈ ગયું ને એવડો તાપ લાગ્યો કે નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી જખ મારીને આપવી પડી. ભારતીય જનતા પાર્ટી પાણી, ગામડું, ખેતી, ખેડૂત, આ બધા પ્રશ્નો તો ખાલી ભાષણમાં જ આવતા હતા. એનું ગામમાં કોઈ ચલણ જ નહોતું. હું તો ચૂંટણીઓની સભામાં કાર્યક્રમમાં બોલતો. હું એક ગામમાં ધ્વજવંદન કરાવવા ગયો, ધારાસભ્ય થયા કેડે. મારા સ્વભાવ પ્રમાણે 15 મિનિટ વહેલો પૂજ્યો. સરપંચે ઓફિસમાં બેહાડ્યો, પંચાયત ઓફિસમાં, અને અમે બે બેઠા હતા ને એને ઓર્ડર માર્યો પટાવાળાને, પતાહા લઈ આવે. ત્યારે તું ગામડામાં પતાહા લઈ આવે, નિશાળના છોકરા આવે, ધ્વજવંદન કરે, પતાહા ખાય, કાર્યક્રમ પૂરો. આટલો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થતો ગામડાઓમાં. પટાવાળો પતાહાની થેલી ખાલી લઈને પાછો આવ્યો. હવે એ બે જણા બહાર વાત કરી લે તો મારે અટાણા વાત કરવી ન થાય. ભાઈ સરપંચે તોરમાં મારી સામે જ પૂછ્યું, એટલે શું થયું? પટાવાળો એના માથાનો જ છે. એણે કીધું કે શેઠે ના પાડી, પંચાયતને ખાતે ઉધાર નહીં મળે પતા. આ મારી હાજરીમાં પંચાયત ઓફિસમાં બનેલી સત્ય ઘટના તમને, હું તો સરપંચે મને ના પાડી છે એટલે એનું નામ નથી દેતો. મને કે તમે અમારું રાખો થોડું, કી કહેવાય હાવ ઉઘાડું કરોમાં. પંચાયતમાં 12 મહિનાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના 2 કિલો પતાહા ગામમાં ઉધાર મળતા નહોતા. મેં મારી ચૂંટણીની સભાઓમાં ઊભા કરીને સરપંચોને પૂછેલું છે કે તમારા ગામમાં ભારત સરકારના કેટલા પૈસા આવ્યા, અને સરપંચોએ કરોડ રૂપિયા આવ્યાના મારી સભામાં બેલેલા હતા. કેવડો ફેરફાર! મિત્રો, આખા એ દેશના, આપણા રાજ્યના તમામ સરપંચોની સામે જઈને આપણે યાદ કરાવવું જોઈએ. 2014 પહેલા પંચાયતને કોઈ કાળી પાય આપતું નહોતું. 2 ગાડી માટી ક્યાંક નાખવી હોય અને મેં ગામમાં કંઈક રસ્તો કરવો હોય
તો એ સરપંચ ધારાસભ્યના લોદર તોડ્યા રાખે, ડીડીઓ ટીડીઓ ને આટા માર્યા રાખે, કોઈ એને કઈ આપે નહીં. અને ધારાસભ્યોને તો મેં કહેતાય સાંભળેલા છે કે તું આ વખતે ત્રાહો હાલતો હતો, ઈ ત્રાહો આયલો એમાં ગામનો હું વાંક? રસ્તો તો આખા ગામને માટે ન હોય, પણ આવું બધું થતું હતું. સરપંચ કાંઈ કરી શકતા નહોતા. આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સરપંચોને આઝાદી પણ આપી, તાકાત પણ આપી, પૈસા પણ આપ્યા અને અધિકાર પણ આપ્યા. આખા દેશની પંચાયતોને દિલ્હીથી સીધે સીધા રૂપિયા સરપંચોના ખાતામાં આવે. સરપંચોએ કોઈને અરજી નહીં કરવાની, અરજી નહીં કોઈને કરવાની, કોઈના લોદર નહીં તોડવાના. એના હકના પૈસા એના એકાઉન્ટમાં જમા થઈ જાય. આખા દેશની પંચાયતોમાં 14મા નાણાં પંચ પછીથી આ પ્રથા પડી ગઈ. આજની તારીખે આખા દેશના સરપંચોને પૈસા પણ આપ્યા, અધિકાર પણ આપ્યો. પૈસા સીધે સીધા ડીબીટી થી આવે છે. ડીબીટી સમજવા જેવું છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. નરેન્દ્રભાઈ મોદીની 9 વર્ષની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ જેને કહેવાય ને એનું નામ ડીબીટી છે. ખેડૂતોના ખાતામાં પૈસા. ગામડું એટલે આપણે સરપંચ, આપણું સચિવાલય. તલાટી કમ મંત્રી એટલે આપણું સચિવાલય. અને વસ્તી આપણે ખેડૂતો. સરપંચના એકાઉન્ટમાં પૈસા, ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા. સાહેબ, પૈસા મોકલવાની વ્યવસ્થાની સિસ્ટમ સમજવા જેવી છે. કાર્યકર્તા તરીકે આપણે એક કાર્યક્રમમાં બાપુ હું મંચ ઉપર મોદી સાહેબની સાથે હતો અને આપણો એક હપ્તો રિલીઝ કરવાનો કાર્યક્રમ હતો, કિસાન સન્માન નિધિનો. એનાઉન્સરે જાહેરાત કરી મોદી સાહેબ બટન દબાવીને કિસાન નિધિ રિલીઝ કરશે. મોદી સાહેબે બટન દબાવ્યું, મોદી સાહેબે ભાષણ કર્યું અને અમે મંચ ઉપરથી નીચે ઉતરતા હતા ત્યાં સુધીમાં તો અહીંયા અમારા પ્રમુખ શ્રી કહેતા હતા ને કે મેં વોટ્સએપ ગ્રુપ આખી લોકસભાના કરીને કે અભિનંદન જેણે આ કાહટી કરી હોય એને. પણ હું નાના મોટા વોટ્સએપ રાખતો, હમણાં બંધ કર્યું છે. તે વોટ્સએપમાં મારી યારે અમારા વિસ્તારના ખેડૂતો કેટલાય જોડાયેલા, એના સમાચાર આવી ગયા. હું હજી મંચ ઉપરથી નીચે નહોતો ઉતર્યો ત્યાં મને એના સમાચાર આવી ગયા કે અમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા છે. મંચ ઉપરથી હેઠો નહોતો ઉતર્યો. મારો સ્વ અનુભવ તમને. અને પૈસાની રકમ એ કેવડી રકમ છે ખબર? 6,000 રૂપિયા આપ્યા ને ત્યારે એવી ટીકા કરતા હતા કે આ 6,000 રૂપિયામાં શું થાય, પણ તમે કોઈ દી 6 આનાય નથી લખાવ્યા, એનું કરો. અમારા 6,000 તમને ઓછા પડે છે, પણ તમે કોઈ દી લખ્યું છે જન્મીન જદુકુળમાં કઈ ફાળો ક્યાંય લખાયો? કઈ આપ્યું નથી, ઈ ટીકા કરે. મિત્રો, કાર્યકર્તા તરીકે આંકડો યાદ રાખજો. 2014 પહેલાની 10 વર્ષની કોંગ્રેસની સરકાર, ડોક્ટર મનમોહનસિંહજીના વડાપ્રધાન પદવાળી સરકાર, 10 વર્ષનું કોંગ્રેસ પાર્ટીની સરકારનું ભારત સરકારના કૃષિ વિભાગનું કુલ બજેટ, 10 વર્ષનું કુલ બજેટ 1,17,000 કરોડ રૂપિયા. કુલ બજેટ 10 વર્ષની અંદર કોંગ્રેસે કૃષિ વિભાગને આપ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબની 9 વર્ષની સરકાર, હું તમારી સામે ભાષણ કરું છું ત્યાં સુધીમાં 2.5 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કર્યા. 10 વર્ષનું બજેટ 1,17,000 કરોડ અને 2.5 લાખ કરોડ રૂપિયા તો તમારા એકાઉન્ટની અંદર જમા, તમારા ખાતામાં. બજેટની વાત અલગ છે. 9 વર્ષના આંકડા આપીને તમારો ટાઈમ અને તમારા મગજને તકલીફ આપવાના ઈચ્છતો નથી, પણ આ 1 વર્ષનું બજેટ 1,31,000 કરોડ. 1 વર્ષનું બજેટ અમારું 1,31,000 કરોડ. 2.5 લાખ કરોડ તમારા એકાઉન્ટની અંદર જમા. આને સ્કેલ કહેવાય. આને સિસ્ટમની અંદર સુધારો કહેવાય. આ 15 પૈસા વાળો જે પ્રશ્ન હતો ને, હું તો કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે એક વખત તમારી કોંગ્રેસ પાર્ટીની મીટિંગ મળે, એમાં તમારે આ ઠરાવ કરવો જોઈએ
કે આપણા વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી હતી કે હું દિલ્હીથી રૂપિયો મોકલું છું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે. એની પછી આપણા બીજા વડાપ્રધાન 10 વર્ષ સરકાર હકાડીને ગયા, પણ એની કેડે એ પ્રશ્ન સોલ્વ નહોતો થયો. આપણા વડાપ્રધાનનો પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સોલ્વ કરી દીધો છે, એટલે કોંગ્રેસ પાર્ટી એનો આભાર માને છે. એવો એક ઠરાવ કરવો પડે. તમારા વડાપ્રધાનનો પ્રશ્ન હતો, અમારા વડાપ્રધાને ઉકેલી દીધો છે. આને સમજાવવા માટેની આ બધા મુદ્દાઓ આપણી પાસે એટલા બધા મુદ્દાઓ છે. આખી અર્થવ્યવસ્થા બદલી ગઈ હિન્દુસ્તાનની. ભ્રષ્ટાચાર નીકળી જવાનો મુખ્ય કારણ પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું વિઝન કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, બટન દબાવો, ત્યાંથી પૈસા નીકળીને તમારા ખાતામાં આવે, વચમાં કોઈનો હાથ જ અડે નહીં. અમારા રાજકોટના ધીરુભાઈ સરવૈયા એવી વાત કરે કે આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને, એનું આ બજેટ ને બધું સારું બહુ લાગે, પણ એ ઓલા આપણે ભોગ રાખીએ ને પડવાને દિવસે, દિવાળીને દિવસે મંદિરમાં અન્નકોટનો ભોગ ધરીએ, એમાં જાત જાતની વાનગીઓ આ બધા સંતો બનાવીને ગોઠવે, એવી હોય આપણને દર્શન કરતા કરતા મોઢામાં પાણી આવે. પણ એ અન્નકોટના પ્રસાદના દર્શન કરાય, ખવાય નહીં. એ આ મોદી સાહેબે ચાલુ કર્યું. એના દર્શન કરાય, ખવાય. એ જેના હકના છે એના ખાનામાં જાય, એવી વ્યવસ્થા આપણા મોદી સાહેબે કરી. સાહેબ, કોરોના આવડી મોટી ઝપટ આવી ગઈ. કુટુંબનો માણસ હોય અને બતાડવા દવાખાને જાય ત્યારે બધા ભલામણ કરતા હોય, હાંસવીને જાય, ધ્યાન રાખજે, 100 વાતની ભલામણ કરે. ત્યાં દવાખાને જાય ટેસ્ટ કરે અને ખબર પડે પોઝિટિવ છે, તો એનું આખું કુટુંબ એમ કે ઘરે ન આવતો. તમે કલ્પના તો કરો, કુટુંબ વાળા ઘરે નહોતા આવતા, આમાં રોટલા નાખતા હતા. કાંધ દેવા માટે કોઈ નહોતા આવતા. એવા 1000 કાર્યકર્તાઓના નામ મને યાદ છે. એવા નાગરિકોને હું ઓળખું છું. એમણે સમાચાર આપ્યા કે અંત્યેષ્ટિ કરી દેજો, અમે ખર્ચો થાય એથી આપી દઈશું, અમે ત્યાં આવી નહીં શકીએ આ કોરોનાનું. પણ એ વખતે આ દેશના નાગરિકોની જાનની સુરક્ષા આ દેશના ડોક્ટરોએ કરી, જાનની બાજી લગાવીને સેવા કરી. આ દેશના નહીં, દુનિયાના દેશોના નાગરિકોને બચાવ્યા. કેવી કેવી અફવાઓ હકાડી હતી. વેક્સિન લેહો જ નપુસંગ થઈ જાઓ. આ ઓટી વાળો હું ઈચ્છતા હતા એ હું નથી સમજતો ને. એને રસ શું હતો? નો લે એમાં એને રસ શું હતો? પાથરા પડી જાય, ઢગલા થઈ જાય અને મોદીને બદનામ કરવા માટે કામમાં આવે. આવી હલકી મનોવૃત્તિ સાથે તમે વિરોધ પક્ષ તરીકે કામ કર્યું. ઇતિહાસમાં તમારા માટે ધિક્કારનો શબ્દ વાપરતા પણ લેખકોને તકલીફ પડશે એવું કામ તમે. દુનિયાના દેશો મોદીજીને વિનંતી કરતા હતા કે સાહેબ, કોઈ મહાસત્તા અમને કોઈ દવા આપતું નથી, તમે અમારું ધ્યાન રાખો. અમે નાના દેશના નાગરિકો છીએ, અમારે ત્યાં પણ કોરોના છે, અમારા માણસો પણ મરે છે. મોદી સાહેબે હા પાડી કે અમે આપશું, લઈ જાઓ. તો લઈ હેમાં જાય? લોકડાઉન. આ તો થયું ત્યારે આપણને નહોતી સમજણ પડતી કે હું ડાઉન થયું છે. આ શું વાત કરું, 8-10 દી તો આપણને મોજ હતી, બોલો એમ કે નિરાયત. હવે વેકેશન પડ્યું ને ડાયરા કરશું, હું એનું કરશું. પછી ખબર પડી કે ખડકીની બહાર જવાનું નથી, તઈ હાંગાન કે હલવાણા એવું થયું. તો ભાઈ, લોકડાઉનનું કારણે દેશો વચ્ચેનો કોઈ વ્યવહાર જ નહોતો. એર નહીં, જહાજ નહીં, રેલ નહીં. તો દવા મોકલવી હોય, મોદી સાહેબ હા પાડે, પણ લઈ કેમાં જાવી? ખેડા જિલ્લાની લોકસભાના મારા વાલા કાર્યકર્તા ભાઈ બહેનોની વચ્ચે મારે અત્યંત નમ્રતાપૂર્વક કહેવું છે કે એ વખતે જાનની બાજી લગાવીને આપણા એર ઇન્ડિયાના પાયલોટોએ દવા પોગાડવાનું કામ. બાપુ આજ અહીં હાજર છે, ભૂપેન્દ્રસિંહજી, અમારા ક્ષત્રિયોમાં વરિષ્ઠ નેતા ગણાય. બાપુ, આ એર ઇન્ડિયાનો જે લોગો બન્યો ને,
એ મને ખ્યાલ નહીં કેવી રીતે ત્યારે આપણે હતા નહીં, તો બહુ જૂની સંસ્થા છે. હા, ત્યારના વખતનો એ બનાવેલો, પણ મોટી મોટી મૂછ વાળો છે એનો લોગો, મહારાજાનો ફેંટો અને મોટી મોટી મૂછો. ત્યારે મને એવું થતું કે આ મોટી મોટી મૂછો એર ઇન્ડિયામાં શું કામ રાખી છે? પણ આ કોરોનાની અંદર જ્યારે આપણા પાયલોટોએ વિશ્વના ધરતી ઉપર જાનની બાજી લગાવીને દવાઓ પોગાડીને, ત્યારે એને મૂછે લીંબુ લટકે છે એ સાબિત કરી દેખાય. ત્યારે આ લોગાને સાર્થક કરી દીધો, લોકો સાર્થક કરી. મિત્રો, દુનિયાભરની અંદર હમણાં તમે સમાચાર જોયા હશે, સ્વામીજી અમેરિકાની વાત કરતા, પણ આપણા માનનીય વડાપ્રધાન શ્રી પાપા ગુવાના એવા દેશની અંદર ગયા. નાના વડાપ્રધાન મોદી સાહેબને પગે લાગ્યા, એના ચરણ સ્પર્શ કર્યા. અને એનું કારણ આ જ હતું, એમણે યાદ કરીને એની દેશની જનતાને એમ કીધું હતું કે આપણને કોરોનામાં સંકટ કરવા માટે આ મહાપુરુષ કામમાં આવ્યા હતા, બીજા કોઈ નથી. મિત્રો, આ કોરોના વખતે 2-3 ઘટના બની ગઈ. ચીન બદનામ થઈ ગયું, આખી દુનિયાને ખબર પડી કે આ નર્સરી એની જ છે. આખી દુનિયાને ખબર પડી કે આ ચીબાઓનું જ કામ છે, એને લીધે એ બદનામ થયા. પાકિસ્તાન આતંકવાદીઓની નર્સરીમાં બદનામ થયું. અને એ જ વખતે દુનિયાને દવા અને વેક્સિન પહોંચાડીને ભારત દુનિયામાં મદદ કરનારા દેશ તરીકે પ્રખ્યાત થયો. સાહેબ, આજે દુનિયામાં એક શાખ આપણા દેશની એવી થઈ, ન કરે નારાયણ, અને કોઈ આફત આવી પડે અને માણસથી રાડ પડી જાય તો હોંકારો આપે એવો દેશ કયો દુનિયામાં? હવે એનો જવાબ છે એવો દેશ, એનું નામ ભારત છે. કે હોંકારો કરો તો મુશ્કેલી આવી પડે અને મદદ માટે કોઈને હાથ કરવાની જરૂર પડે તો મર્દાનગીથી મદદ કરવા આવે એવો નેતા કોણ? એનું નામ નરેન્દ્ર મોદી છે. રશિયા અને યુક્રેન વાળા બાજ્યા, હજી બાજે છે, પણ નોખા જ નથી પડતા. બોલ, વાવ વાવ કર્યા રાખે, માણા વાળા મારી નાખે છે. દયા નામની ચીજ નથી, બાળકોને મારી નાખે છે, હોસ્પિટલોની ઉપર બંબારો કરે છે, નિર્દયતાથી યુદ્ધ ચાલે છે. કોઈ દુનિયાના નેતાનું ત્યાં ચલણ નથી, કોઈ એને ના નથી પાડી શકતું. 20,000 દીકરા દીકરીઓ આપણા ત્યાં ભણતા હતા, 20,000. આખી રાત અમારી ઉપર ફોન આવતા હતા, અમારી દીકરી અહીંયા બોર્ડર ઉપર છે, અમારો દીકરો અહીંયા બોર્ડર ઉપર છે, એનો કોન્ટેક્ટ નથી થતો, એની બેટરી ઉતરી ગઈ છે. આમ બધા આપણા વડીલો ફોન અમને કરતા હતા. નરેન્દ્રભાઈ મોદીજીએ બંને દેશના નેતાઓની સાથે વાત કરી અને આપણા વિદ્યાર્થીઓને સહી સલામત ભારતમાં લાવવા માટેનો પ્રબંધ કર્યો. આપ સૌ સાથીઓને કહેતા મને ગર્વ થાય છે કે એમને વિમાનમાં ત્યાંથી ભારતમાં લાવતા હતા ત્યારે દિલ્હીના એરપોર્ટ ઉપર ભારત સરકારે એક વિમાનમાં હામૈયું કરવા મને મોકલ્યો.